પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હું એક જગ્યાએ સીમિત થઈને બેસી છું, તો પ્લીઝ અહીંથી દર્શન કરી લો માતાજીના. અને બાપાજીનું મંદિર અંદર છે, ખબર જ છે બધાને. સો બધા કેમ છો અને તબિયત પાણી કેમ છે અને કુશળ મંગળ હશો, એ મારી હૃદયથી આખા એ ગામની શુભકામના છે. તો આજે હું હતી રજા ઉપર. આજે મારો એક રિપોર્ટ હતો, એનું નામ છે પેટ ટેસ્ટ. એ રિપોર્ટ છે જે કેટલાક કીટાણુ શરીરમાં દેખાય ત્યારે રિફર કરવામાં આવે છે. બહુ મજાની ટેકનોલોજી થઈ ગઈ છે સરકારની કે તમને બહુ સારી રીતે તમારી સારવાર થઈ શકે અને શરીરમાં કોઈ અન્ય ભાગે પણ કંઈ તકલીફ હોય તો એ સરળતાથી પકડાઈ જાય. એની માટે આ રિપોર્ટ કરવામાં આવે છે. આ રિપોર્ટની એક કોપી છે જે અમને આપેલી છે, એ મારી જોડે છે. તો હું કેટલીક વસ્તુ એની પોઈન્ટ મૂકવા માગું છું કે એનાથી શું થાય ને શું નહીં. અને બીજું એક મેં કાલે જે કહ્યું હતું કે સિવિલમાં તમે કયા કયા ડોક્યુમેન્ટ સહિત જશો તો તમારી ટ્રીટમેન્ટ ફ્રી થશે, તો એનું બી એક કાગળ મેં ઝેરોક્સ કરીને લઈ લીધું છે. તો હું એ પણ બતાવવા માગું છું તમને લોકોને કે આટલી વસ્તુ હશે તમારી જોડે તો તમારી ટ્રીટમેન્ટ જે છે એ ફ્રીમાં થશે. તમને એક જ મિનિટ આપો તો હું તમને લોકોને એ બતાવું. બહુ કંટાળાજનક છે આ જીવન દવાવાળું. સો આજે હતો જે આજે મારો રિપોર્ટ હતો અને મારું જ નામ છે, તમે વાંચી શકો છો. ઓકે, સુરેખા પરમાર. સો આજે મારો રિપોર્ટ હતો જેનું નામ છે પેટ સીટી ટેસ્ટ કરીને છે. અને પેટ સીટી ડિપાર્ટમેન્ટ જે આપણું બન્યું છે કેન્સર હોસ્પિટલની અંદર જ, ત્યાંથી આ રિપોર્ટ મારો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ હતો ટોટલ 11,000 રૂપિયાનો, જે મારી જોડે કયું ડોક્યુમેન્ટ હોવાના કારણે ફ્રીમાં થયો છે એ હું તમને આગળ જણાવીશ. હવે આ રિપોર્ટ ક્યારે કરવામાં આવે છે અને કેમ કરાવવો જરૂર છે, તો નોર્મલી રીતે કેન્સરની સારવાર લેતા અથવા તો કેન્સર તમારા શરીરમાં કોઈ ગાંઠમાં કે કોઈ પણ શરીરના ભાગે દેખાતા એ કેટલું સુધી પહોંચ્યું છે અને કેટલી હદે બાપુએ જગ્યા કરી છે શરીરમાં, એ સરળ ભાષામાં હું સમજી છું કે એટલા માટે આ કરાવવામાં આવે છે. બરાબર. આ રિપોર્ટ અગર તમને કોઈને રિફર કરે, માતાજી કરે બાપા કોઈ ના કરે, પણ કરે તો તમારે શું વસ્તુની સાચીમાં ધ્યાન રાખવાની જરૂર છે એ હું કહું. કારણ કે આજે અમે ગયા સવારે તો નોર્મલ કેટલીક વસ્તુ હતી, જેમ કે તો સમયસર પહોંચી જજો. જેમ કે અમને ટાઈમ આપ્યો હતો સવારે 8 વાગ્યાનો, સવારે 8 વાગ્યાનો ટાઈમ અમને આપેલો હતો. તો નિમેશજી આવી ગયા હતા સવારે લેવા 7:30 વાગે મને રાઈટ, અને અમે સમયસર 8:17 અમે પહોંચી ગયા હતા. બરાબર. અમારી પહેલાં ઓલરેડી 15થી 20 પેશન્ટ ત્યાં બેઠા હતા લાઈનમાં, એટલે એક તો સમયનું પંચ્યુઅલ રહેવું પડશે. બરાબર. બીજું છે કે એ લોકો કહે છે કે ભાઈ તમારે ભૂખ્યા પેટે આવવાનું. તો મેં પરમ દિવસ રાતથી જે રાત્રે હું છેલ્લે 9:30-10 વાગે જે જમી પછી હું જમી નહોતી, અને આજે સવારે બી મેં કશું જ નહોતું લીધું. બરાબર. અને ત્યાં આપણે અમારી જોડે 1 લીટરની 2 પાણીની બોટલો મંગાવી હતી. આ તમને જ્યારે કહેવામાં આવે ને તો આ માનવાનું, કેમ કે આજે મેં જોયું ઘણા લોકો બોટલ નહોતા લાવ્યા અથવા તો જે સાદી નોર્મલ બોટલ છે એ લઈને આવ્યા હતા. હવે એ કેમ ડિસ્પોઝેબલ બોટલ મંગાવે છે, કેમ કે એ 1 લીટરની બોટલમાં એક
દવા હોય છે અથવા જે બી એક સિરમ જેવો હોય છે, જેમ એનો સ્વાદ આવે છે શરબત જેવો મીઠો, જે 1 લીટર પાણીમાં આપણને આપ્યો અને એ આપણને ઇન્જેક્શન દ્વારા જે 2 દવાઓ અંદર ઉતારે એના પછી આપણે કન્ટિન્યુ પીતા રહેવાની હોય જ્યાં સુધી પેટ ટેસ્ટમાં આપણને ના લઈ જાય. મતલબ હું મને જ કહું, આપણને નહીં, સોરી મને નહીં, આપણને શું કહે જે કે મને ના લઈ ગયા ત્યાં સુધી એ કન્ટિન્યુ મારે પાણી પીતા રહેવાનું બરાબર. 1-8 કલાકનો સમયગાળો, 40 મિનિટનો સમયગાળો થાય, વધારે નહીં. તો એ પીતા રહેવાનું પાણી. એ પાણી પીતા રહેવાથી દવાવાળું અને જે 2 ઇન્જેક્શન આપ્યા છે એનાથી શું થશે, વારે વારે વોશરૂમ એક આવશે અને પેટ સાફ થાય. ટૂંકમાં દવા હશે એ ડૉક્ટરોને ખબર છે, મારી સાથે જે થયું એ હું કહું કે પછી પેટ સાફ થઈ જાય અને એના પછી જ્યારે આપણને અંદર લઈ જાય પેટ સીટી માટે, મને લઈ ગયા પેટ સીટી માટે અંદર, તો ત્યાં અંદર જે મશીન નોર્મલ MRIનું હોય એ ટાઈપનું હતું, પણ એના કરતાં બહુ વધારે ટેકનોલોજી ને બહુ ભારે ને મોટું મશીન હતું. પછી એમાં સોવડાવે ને નોર્મલ જે છે લગાવી હતી. આજે અહીંયા 3જું પંચર આજે અહીંયા થયું છે. આ પહેલા દિવસનું અને આ 3જું, આજે 3 ડોટ દેખાય, 1 2 3. તો આજનું પંચર અહીંયા થયું હતું, મતલબ અહીંયા લગાવી હતી સોય. તો પછી એ સોયમાં મશીનમાં આપણને સુવાડે થોડી વાર, પછી એ જે એમનું પ્રોસેસ છે ચાલે. મને સુવાડી અને પછી એ દવા કાચની બોટલ હતી જેની અંદર એક દવા હોય, જે આપણા મારા શરીરમાં ગઈ ત્યારે એ પહેલાંથી કહી દે મેડમ, બહુ જ સરસ બધાનો સ્વભાવ હતો ને કે અંદર દવા જશે તો થોડું ગરમ તમને લાગશે, ગભરાવાનું નહીં. બસ પછી એ દવા જ્યારે શરીરમાં જાય ને તો આખા શરીરમાં મને આમ ગરમ ફીલ થતું હતું બધે જ આમ. અને આમ તો આમાં લખેલું જ છે કે આ દવાની અને આ વસ્તુની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અથવા કોઈ પ્રકારની આડઅસર નથી. મારી સાથે થયું એમ કે દવા નાખી પછી જેમ કે માથું બધું આમ અલગ જ રીતે ફીલ થતું હતું, ભારે થઈ ગયું આખું શરીર. થોડી વાર માટે મને કમજોર જેવું ફીલ થયું. કલાક એક માટે કદાચ મેં ખાધું નહોતું એટલે બી થઈ શકે. પછી એ બધું થઈ ગયું. પછી પેટ સીટીના રિપોર્ટ પછી બહાર બેસવાનું કીધું અને પછી અમે ડૉક્ટરની રાહ જોતા હતા. એ જ્યાર સુધી ના કહે કે તમે હવે જઈ શકો ત્યાર સુધી. તો પછીથી એમને કહ્યું એટલે અમે નીકળી ગયા. હવે આ બધામાં શું છે ખબર, દવા નાખે ભાઈ કોઈ આડઅસર છે નહીં. કદાચ દવાની આડઅસર નહીં જ હોય, કારણ કે એમાં લખેલું જ છે. અને મેં ઓનલાઈન બી ઘણું આ રિપોર્ટ થતાં પહેલાં હું છેલ્લા અઠવાડિયાથી સર્ચ કરતા હતા. પણ કદાચ કોઈ કમજોરીના કારણે અથવા બીજી કોઈ તકલીફ આપણા શરીરમાં એના કારણે કદાચ મને આ થતું હોય. જેમ કે મને આજે બહુ જ માથું બહુ ભારે લાગે, બીજું મારું શરીરને બધું ધ્રુસતું હતું અને મતલબ એક કમજોરીને માથામાં હાલ બી મને ઝાટકા વાગી રહ્યા છે. અને એ દવા નાખી ગરમ ફીલ થતી હતી અને એ દરમિયાન આખું શરીરમાં મતલબ એવું લાગે બધી નસો એક્ટિવ થઈ ગઈ, ધબકતું હતું કંઈક. એટલે અહીંયા બી મને કંઈક ધબકવા લાગ્યું હતું. પછી મને અહીંયા બધું ધબકતું હતું અંદર, એવું ફીલ થતું હતું મને. પણ બહુ સરસ રીતે મારો એ પેટ ટેસ્ટ જે છે એ ટોટલ હતો 11,000 રૂપિયાનો, જે ફ્રીમાં બહુ જ સારી રીતે થઈ ગયો. આ અપોઇન્ટમેન્ટ મારી જે લેવાની હતી મારા નિમેશજી જાતે જઈને લઈ આવ્યા હતા અપોઇન્ટમેન્ટ. અને આ કાગળ પછી એમને ફાઇલમાંથી કાઢીને અમને આપી દીધું. અને ફાઇલ ત્યાં કેસરી કલરની જે હોય આપણે ત્યાં જમા કરાવી દેવાની. હવે અગર કોઈ રિલેટિવ હોય કે કોઈની સાથે તમે એઝ અ સગા જાઓ તો તમે એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે પહેલું તો એમને ખાધા વગરનું, જેને ડાયાબિટીસ હોય એને સવારે વહેલા ખવડાવી દેવાનું, એને ડાયાબિટીસની દવા આપી દેવાની ફરજિયાતપણે. કોઈ પણ બીમારી હોય તો ફરજિયાતપણે ત્યાં જાણ કરવાની. પાણીની બોટલ ફરજિયાત લઈ જવાની. કોઈ પણ કારણોસર આ રિપોર્ટમાં આપણા વતી મતલબ પેશન્ટ વતી આગા પાછું થવાનું હોય તો થાય એટલું વહેલી તકે જાણ કરી દેવાની. આગલા 3-4 દિવસ પહેલાં જ હું તો કહું. અને મને તો કાલે બી સાંજે ફોન આવી ગયો હતો કે કાલે આવી રીતે તમારી અપોઇન્ટમેન્ટ છે તો કાલે તમારે આવવાનું છે પેટ ટેસ્ટ માટે, તો તમે આવશો એમ પૂછ્યું મને બધું. તમારા રિપોર્ટ થઈ ગયેલા છે બધા લોહીના,
એ સરસ રીતે એમને પૂછ્યું અને મેં કીધું હા. પછી આજે કન્ફર્મ થયું અપોઇન્ટમેન્ટ. તો આ બધી વસ્તુ છે. પછી ઇન્જેક્શન આજે અમને દવા આપી જે એ બહારથી આવતી હોય તો એમાં બધું સાફ બધું ચોખ્ખટ બધું લખેલું છે કે અગર દવા કોઈ કારણસર નહીં આવે તો ડીલે કરવામાં આવશે. RBS મતલબ બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે. રિક્વાયર્ડ સુગરનો રિપોર્ટ ફરજિયાત કરાવવો જરૂરી છે ને 200થી નીચે લેવલમાં હોવો જોઈએ સુગર, તો જ આ રિપોર્ટ થાય છે. બરાબર. તો ટૂંકમાં મારા રિપોર્ટને બધું સરસ રીતે થયેલું હતું. તો ફાઇનલી અમારો જે આ પેટ ટેસ્ટ છે એ બહુ સરસ રીતે થઈ ગયો. બરાબર. અને બસ આ જે સૂચનાઓ છે એની પાલન કરો. આમાં લખેલી છે. આવું કેમ બહાર દઈને કહું છું કે સૂચનાઓનું પાલન કરજો. જેમ કે આજે સવારે 2 થી 3 પેશન્ટ એવા હતા કે જેમને સ્ટ્રિક્ટલી કીધું હતું કે તમે સુગરનો રિપોર્ટ કરાવીને આવજો, તો એમને નહોતો કરાયેલો. 2 જણા એવા હતા જે પાણીની બોટલો જ નહોતા લાવ્યા. પછી બીજો શું કિસ્સો થયો હતો? હા, એક ભાઈ હતા જેમને કોઈક સગાની ઓળખાણથી બહુ જોર જબરી એવું કરી રહ્યા હતા કે વચમાં જવારી કાઢી. તો મતલબ એ બી વસ્તુ હતી. તો એના લીધે થઈને એનો સ્ટાફ બહુ જ સપોર્ટિવ છે અને એમને એવું જ કીધું કે ભાઈ તમે જેમ છો એમ બધા છે, તો તમે આવું વર્તન ના કરશો. બરાબર. હું તો નથી ઓળખતી એમને, બટ એ કહેતા તમારે આ સગાઈઓ છે, આમ છે, તેમ છે. તો યાર નોર્મલ વસ્તુ છે. તમે ઓળખાણથી 15-20 મિનિટ વહેલું કામ કરાવી લેશો, હું બસ એટલું કહીશ. પણ એ 15-20 મિનિટમાં કદાચ એ વ્યક્તિ કરતાં વધારે ઘાતક વ્યક્તિ કોઈ હોય જેને વધારે જરૂર હોય, તો એ બી શક્ય છે. તો બસ આજે બહુ સરસ રીતે મારો પેટ સીટી રિપોર્ટ થઈ ગયો છે. આનો રિપોર્ટ એમને કહ્યું છે 3-4 દિવસમાં આવી જશે. અને કોઈ પણ રિપોર્ટ આપણે કરાવીએ છીએ કેન્સર વિભાગમાં તો બહુ જ સરસ સુવિધા છે કે તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા જણાવી દેવામાં આવે. મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવી જાય, તમારો જે રિપોર્ટ તૈયાર થયો હોય એ પછી જે 5 નંબરની જે છે ત્યાં બારી ત્યાંથી આપણે લઈ લેવાનું હોય. તો એક આ વસ્તુ બહુ સરસ છે. અને બસ હું તો કહું ભગવાન કોઈને જવાનું ના જ થાય અને આ વિભાગમાં તો કોઈને જવાનું ના થાય. પણ અગર કોઈ સારવાર લેતો હોય ને આવું કોઈ તમને કહેવામાં આવે તો નિયમોનું પાલન કરજો. આમાં થયું એમ કે આજ તો હું પોતે બહુ મોડા ઉઠી હતી. આમ જોવા જઈએ તો જેટલું વહેલા ઉઠવાનું તો હું ઉઠી ના શકી, કારણ કે રાત્રે મને નીંદર જ નથી આવતી વિચારોના કારણે. પણ સમયસર પહોંચી જાઉં અને ત્યાં જઈને ભલે વેઇટિંગ એરિયામાં બેસવું પડે, પણ સમયસર પહોંચી જાઉં ને સમયસર એના જે નિયમો છે એનું પાલન કરજો પ્લીઝ. તો કોઈ હેરાન ના થાઓ. ઘણા સગાવાલા ઘણા પેશન્ટો બહુ દૂરથી આવતા હોય તો એમને હેરાન થતાં હું જોઉં છું. તો બસ તો આપણે બી સપોર્ટ કરીએ સામે સ્ટાફને, ડૉક્ટરોને, મેનેજમેન્ટને. તો મેનેજમેન્ટ બી આપણી બહુ સારી રીતે સેવા કરશે. બરાબર. હું મારો પર્સનલ અનુભવ કહું છું. કેટલાક સ્ટાફો એવા હોય છે, પેલું કહેવાય છે ચા કરતાં કેટલી ગરમ. તો આમ તો નોર્મલી ત્યાંના બધા પટ્ટાવાળા જે સાફ સફાઈ કર્મચારીઓ છે, પછી જે બહાર ચોકીદાર બેઠા હોય છે, જે મેનેજ કરતા હોય છે, એ સ્ટાફ બહુ જ સારા છે. પણ કેટલાક સ્વભાવવાળા એવા લોકો હોય છે જે મતલબ એનું નેચર એવું હોય છે કે કંઈ બી બોલી જતા હોય છે. ડૉક્ટરોને અને તેના સ્ટાફ નર્સોને ખબર બી નહીં હોતી કે આ લોકો આવું વર્તન કરતા હોય છે પેશન્ટો જોડે. તો હું તો કોઈ એમને થોડું, અમને ખબર છે કે તમે દિવસમાં આટલા બધા પેશન્ટો જોવાના કારણે તમે લોકો ઇરિટેટ થઈ જતા હશો, પણ તમે થોડા નમ્ર થાઓ. કારણ કે હું એટલા માટે કહું છું કે તમારું જે વર્તન છે, તમે અમારા સગા જોડે જે વર્તન કરતા હોવ છો, તો એના કારણે અમારા સગા ઓલરેડી અમે બીમાર હોય એટલે અમારા દોડાના લીધે ઓલરેડી ટેન્શનમાં હોય કે અમને કંઈ થઈ ગયું છે, કે હા તે સારવારને લઈને અહીંયા દોડવાનું, ત્યાં દોડવાનું. અને ઘણીવાર સ્ટાફના એ વર્તનના કારણે એ લોકો તૂટી જતા હોય છે. તો હું તો બસ એ જ વિનંતી કરીશ કે ખબર છે તમે બી ઇરિટેટ થતા હશો આખો દિવસ આટલા બધા પેશન્ટો જોઈને. કારણ કે હું પોતે ARTમાં જ્યારે બેસતી હતી તો હું પોતે કંટાળી જતી હતી, પણ મેં આજ સુધી કોઈને છણકાથી જવાબ નથી આપ્યો. કેટલાય પેશન્ટો આવતા પૂછવા આ ક્યાં ત્યાં ક્યાં, ના ખબર હોય તો ના પડતા, જરૂર લાગે તો બીજાને પૂછીને માહિતી આપતા. તો બસ હું એટલું જ કહીશ કે થોડા નમ્ર બનો, અથવા તો તમને નથી ખબર તો ના પાડી દો, પણ જે તમે ગેરવર્તન કરો છો એ ના કરશો. બરાબર.
એ આમ જોવા જઈએ તો તમને હક જ નથી એ ગેરવર્તન કરવાનું કોઈ સાથે, કારણ કે તમને બી ખબર છે કઈ પરિસ્થિતિમાં છે ને એમને સરકારે હક આપ્યો છે, ત્યાંના નીતિ નિયમો હક આપે છે, ત્યાંનું મેનેજમેન્ટ હક આપે છે ત્યાં સારવાર લેવા માટે અને ત્યાં આવવા માટે, એમની સરળતાથી સારવાર માટે. મને એ શબ્દો નહીં ખબર, બટ રહી વાત એમના વર્તનની, તો જે લોકો બહારથી આવે છે એમને સાચે નહીં ખબર હોતી શું કરવાનું શું નહીં, ક્યાંથી શું, તો એટલા માટે પૂછવા આવતા હોય છે. રહી વાત જે એક દર્દી સાથે બે સગા જે ગાપચી મારીને ઘૂસે છે, તો બસ તમે થોડું મેનેજમેન્ટને સપોર્ટ કરો. જે વસ્તુ તમને અંદર લઈ જવા ના પાડે છે, જેમ કે નારિયેળ પાણી ચોખ્ખી ના પાડે છે, એટલે આવડા નારિયેળ અંદર લઈ જવાની, તો તમને એ સગાઓને ને દર્દીઓને બાપા બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ના લઈ જશો. એ તમે લોકો એમને હેરાન કરો છો, ભાઈ આ પડીક્યો લઈ જાય, હા તે બાથરૂમમાં બધે જ્યાં થૂકી લે, તો એ ના કરશો બાપા. એ તમારા જ દર્દીઓ પછી બીમાર થશે, તમારા સગાવાલા બીમાર થશે, એનાથી એમને જ તકલીફ થશે. તો એ બી આપણે સપોર્ટ કરીએ ને સામે એ સપોર્ટ કરે, ને મળીને એકબીજાને આ રહેશું, મતલબ તો જ તમે એ જે સિચ્યુએશન છે સારવારની એમાં સરળતાથી માનસિક રીતે ઢાઢા થઈને સારવાર લઈ શકશો. જેમ કે કોઈ સ્ટાફ જોડે બહેસ થઈ જાય ને કોઈ મગજમાં કેટલું ફર કરે, એમની માટે નોર્મલ છે, કારણ કે એ તો રોજે 50-100 દર્દીઓના જવાબ આપતા હોય, પણ સામેવાળા સગન દર્દી માટે વર્તન જે થાય એ નોર્મલ ના હોય. તો હું તો એટલું જ કહીશ, બાબા સગા આપણે બી આપણા વતી પૂરું રીતે એમને સપોર્ટ કરીને એ બી આપણને સપોર્ટ કરે. બીજો હું એક વિડીયો બનાવીશ કે જેની અંદર જે રાહત દરે આ જે યોજનાઓ જે બધી મળે છે એ કઈ રીતે મળી શકે, તો એની માહિતી માટેનું મેં એક આ ઝેરોક્સ કરી લીધેલી છે. તો હું તમને બતાવીશ કે તમે શું ડોક્યુમેન્ટ હોય તો તમે સરળતાથી ત્યાં મફતમાં સારવાર કરાવી શકો. બરાબર, તો હું પહેલાં જમી લઉં અને પછી હું એક આ વિડીયો બનાવી દઈશ. ઓકે, બાકી જય માતાજીને જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે. બાય.